નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝ સાથે હું છું શિવાંગીની। નજર કરીએ મહત્વના સમાચાર પર। દર્શક મિત્રો, વાત કરીશું કે જે એક બાદ એક પેપર લીક કાંડના મામલાઓ સતત સામે આવે છે, ત્યારે ધોરણ 10 અને 12ની પ્રિલિમિનરી પરીક્ષાના પેપર જે લીક થવાનો મામલો સામે આવ્યો છે। પરીક્ષાના 2 દિવસ પહેલા જ યુટ્યુબ પર આ પેપર લીક કરી અને મૂકવામાં આવ્યું હતું। યુટ્યુબ પર સંપૂર્ણ સોલ્વ કરાયેલું પેપરનો વિડીયો અપલોડ કરી દેવામાં આવ્યો હતો। નવનીત પ્રકાશનમાં આ પ્રિલિમિનરી પરીક્ષાના પેપર પ્રકાશિત થયા છે, જેથી હવે નવનીત પ્રકાશન દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી છે। અને હાલમાં જ યુટ્યુબરે ચેનલ પરથી આ વિડીયો ડિલીટ કરી અને યુટ્યુબની જે ચેનલ હતી તે પણ ડિલીટ કરી દીધી છે। ત્યારે શાળા વિકાસ સંકુલ હેઠળ લેવાતી પરીક્ષાના પેપર લીક થતા ભારે ચકચાર મચી છે। સ્કૂલ કક્ષાએથી પરીક્ષા લેવાતી હોવાથી કેટલીક સ્કૂલોને જ નવનીત પ્રકાશ દ્વારા જે છાપવામાં આવેલા પેપરોની કોપી છે તેની અસર થશે। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના સચિવ DS પટેલ એક પત્ર મારફતે કહ્યું છે કે રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોને પ્રિલિમિનરી પરીક્ષા 2022ના પ્રશ્નપત્રો સ્કૂલમાંથી જ કાઢીને આપવા સૂચના અપાઈ છે, પરંતુ જે પ્રિલિમિનરી પરીક્ષા યોજાઈ છે ત્યારે પ્રશ્નપત્રો જે લીક થયા છે તેને લઈ હવે ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા પ્રિલિમિનરી પરીક્ષા માટેના પ્રશ્નો અપાયેલા નથી અને પ્રાઇવેટમાં છપાવવામાં આવ્યા છે, જેથી કરી અને અમદાવાદ શહેર અને જિલ્લાના શિક્ષણ અધિકારીઓને તપાસના આદેશ કરી દેવામાં આવ્યા છે। ત્યારે હવે વાત કરીએ કે ક્યારે આ પેપર લીક કાંડ અટકશે। તો વાત કરીએ સતત જે રીતે પેપર લીક થવાના મામલાઓ સામે આવે છે, સૌથી મોટો સવાલ એ છે કે ક્યારે અટકશે પેપર લીક થવાનો મામલો। અત્યાર સુધીમાં ગુજરાતમાં લગભગ 8 થી 10 પરીક્ષાઓના પેપર લીક થઈ ગયા છે, ત્યારે વાલીઓ અને વિદ્યાર્થીઓની માત્ર એક જ માંગ છે, તટસ્થ રીતે પરીક્ષા યોજાય। ત્યારે આ જ મુદ્દા પર આપણે ચર્ચા કરવી છે। આપણી સાથે ચર્ચામાં ગેસ્ટ પેનલમાં છે ભાવિનભાઈ વ્યાસ, જેઓ વાલી મંડળના પ્રતિનિધિ છે, સાથે જ ડોક્ટર દીપકભાઈ રાજગુરુ, જેઓ શિક્ષણવિદ છે। આપનું સ્વાગત છે મંતવ્ય ન્યૂઝમાં। ભાવિનભાઈ, સૌથી પહેલા આપને પૂછવા માંગીશ, જે રીતે એક બાદ એક પેપર લીક કાંડનો મામલો સામે આવે છે, હવે શાળા કક્ષાએ પણ જે પરીક્ષાઓ લેવાતી હોય છે તેમાં પણ પેપર લીક થવાનો મામલો કેવી રીતે આપ જુઓ છો અને એક વાલી તરીકે શું પ્રતિક્રિયા આપની? જે પણ થયું છે અત્યારે તે ખૂબ જ ખોટું થયું છે, કારણ કે 10મા 12માના પેપર લીક થવા એ એક જધન્ય અપરાધ જ કહેવાય। કારણ કે તમે જોઈ શકો છો કે 2014 GPSC ચીફ ઓફિસરનું પેપર લીક, 2015 તલાટીનું પેપર લીક, 2016 તલાટીનું પેપર લીક સુરેન્દ્રનગર અને ગાંધીનગરમાં, 2018 ટેટની એક્ઝામનું પેપર લીક, 2018 નવેમ્બરમાં મુખ્ય સેવિકાના પેપર લીક, 2018 નાયબ ચીટનીસનું પેપર લીક, 2018માં LRDનું પેપર લીક ડિસેમ્બર મહિનામાં, 2019માં નોન સચિવાલય ક્લર્કનું પેપર લીક અને ત્યારબાદ હેડ ક્લર્કનું પેપર 2021માં। આમાં હવે બધું જ પતી ગયું હતું, એટલે આવ્યું શું કે ભાઈ પ્રાથમિક શાળાઓના પેપર લીક કરો। આ વિષય ખૂબ જ મહત્વનો છે અને શિક્ષણ સંસ્થાઓ જે ચલાવી રહ્યા છે અને જે શિક્ષણ મંત્રાલય ચલાવી રહ્યા છે એમને ખૂબ જ ગંભીરતાથી આ વિષય લેવો જોઈએ। અને એમણે અત્યારે એક તપાસ મૂકી છે, તો તપાસ આ 2014થી લઈને અત્યાર સુધી બધામાં મુકાયેલી જ છે અને કોને સજા થઈ ને કોને સજા નથી થઈ હજુ સુધી ક્યારેય 14થી લઈને આજે 21 એટલે 7-8 વર્ષ થયા, હજુ કોઈને ખ્યાલ નથી। તે પરિસ્થિતિની અંદર શિક્ષણ વિભાગે આની અંદર કડક પગલાં લઈ જે પણ ડીઓ છે કાં તો જેને પણ આ રીતની પ્રવૃત્તિ સોંપેલી છે કે મેનેજમેન્ટ સોંપેલું છે કે એડમિનિસ્ટ્રેશન સોંપેલું છે એનું તાત્કાલિક રાજીનામું લેવું જોઈએ। બીજું કે પ્રાઇવેટ પબ્લિકેશન્સ જે છે, તમે પ્રાઇવેટ પબ્લિકેશન્સને આખા ગુજરાતની સીમાદોરી કેવી રીતે આપી શકો અને એના પર વિશ્વાસ કેવી રીતે કરી શકો? આ પેપર લીક પહેલાંય થતા જ હશે, એવું નહીં હોય નહીં થતા હોય, આજે આ બહાર આવી ગયું છે કારણ કે ટેકનોલોજીનો ઉપયોગ થાય છે, કારણ કે ફેસબુક જેવી ટેકનોલોજી છે, વોટ્સએપ છે, સોશિયલ મીડિયા છે અને યુટ્યુબ છે। 2 દિવસ પહેલાથી જ પેપર આવી જાય એટલે એ પેપર કેટલા દિવસ પહેલા લીક થયું હશે એ પણ એક બહુ મોટો પ્રશ્નાર્થ થાય છે। તો કાયદાની દ્રષ્ટિકોણથી પણ અને વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને પણ આ વસ્તુ શિક્ષણ મંત્રાલયે ખૂબ જ અગત્ય રીતે અને પોતે માથે જવાબદારી લઈને તાત્કાલિક સસ્પેન્શન કરવા જોઈએ। આમાં કોઈ જ તપાસની જરૂર નથી। બિલકુલ ડોક્ટર દીપકભાઈ, જે રીતે પેપર લીક કાંડ એક બાદ એક સામે આવે છે, આપનું શું કહેવું છે, ક્યારે આ પ્રકારની ઘટનાઓ અટકવાનું નામ લેશે રાજ્યમાંથી? શિવાંગીનીબેન, મંતવ્ય ન્યૂઝ દ્વારા અત્યારે આ જે ચર્ચા ચાલી રહી છે એ ખૂબ ગંભીર બાબત છે અને વારંવાર આપણે જોઈએ છીએ કે કોઈ પણ
પેલી ભરતીની પરીક્ષાઓ હોય, રિક્રુટમેન્ટની પરીક્ષાઓ હોય, કે પછી વિદ્યાર્થીઓના કોઈ પણ પ્રવેશ પરીક્ષાઓ બાબતમાં હોય, અને હવે તો પ્રિલિમિનરી એક્ઝામ ધોરણ 10 અને 12ની એક્ઝામના પેપર લીક થયા છે. હવે આમાં એક વસ્તુ બહુ ચોક્કસપણે આપણે સ્વીકારી લેવી પડે કે ગોપનીયતા જે જળવાવી જોઈએ તે કશેથી જળવાતી નથી, અને એના મુખ્ય કારણો ક્યાંથી આપણને હાથ લાગે એમ છે. તપાસ કર્યા વગર તો આ વસ્તુ કોઈ દિવસ શક્ય જ નથી. તપાસ તો કરવી જ પડે. મોરબી હમણાં કહેતા હતા કે ભાઈ કોઈ તપાસ કર્યા વગર સીધો સસ્પેન્શનનો ઓર્ડર આપવો જોઈએ. એક સસ્પેન્શન આપ્યા પછી પણ જો આવું નહીં થાય, કારણ કે અસિત વોરા નામના વ્યક્તિનું આપણે રાજીનામું લઈ લીધું છે. આ ઘટના જે હમણાં ઘટી, બહુ ચર્ચા થઈ આખા ગુજરાતમાં, જેની કે ભાઈ ક્લાર્કની પરીક્ષાઓના પ્રશ્નપત્રો લીક થયા, અને એની ઉપર ખૂબ રાજકીય ગરમાવો પણ થયો, વિપક્ષો પણ એના ઉપર પ્રહાર કરતા થયા, અને લોક જાગૃતિ પણ આવી, અને અંતે આપણે આસિત વોરાનું રાજીનામું લીધું રાજ્ય સરકારે. હવે આમાં શિક્ષા વિભાગ, શિક્ષણ મંત્રાલય, શિક્ષણના સચિવો અથવા તો પરીક્ષા સચિવો અને પ્રશ્નપત્ર જે બનાવનાર છે, આ તો કેટલી બધી બાબતો આની સાથે સંકળાયેલી છે. શિક્ષણમાં ક્યાં કઈ વસ્તુનું લીકેજ છે તેની તપાસ તો ખૂબ ઊંડી અને ગહનતાપૂર્વક થવી જ જોઈએ, કારણ કે વિદ્યાર્થીઓ ભરપૂર મહેનત કરીને આટલી બધી અત્યારની પરિસ્થિતિ આપણે કોવિડની પરિસ્થિતિમાં જોઈએ, વિદ્યાર્થીઓ ઓનલાઈન ઓફલાઈન પહેલી લહેર, બીજી લહેર, ત્રીજી લહેર, એમાં કેટલા બધા માનસિક રીતે પણ હતાશ થયેલા બાળકો છે, માંડ કરીને ભણ્યા છે. તેવા સંજોગોમાં આવી મહત્વની પરીક્ષાઓના પ્રશ્નપત્રો આપણે સોશિયલ મીડિયા દ્વારા કે યુટ્યુબ ઉપર લીક થઈ જાય અને એની જવાબવહીઓ વિતરતી થઈ જાય, તો આવી પરિસ્થિતિની અંદર આ બાબતો ખૂબ ગંભીર છે. તેને ક્યાંથી કયા મૂળમાંથી આપણે પકડવાની છે, તેના માટે જરૂર પડે એવા અધિકારી મિત્રોને સાથે રાખીને જે કાર્યવાહી થતી હોય તે ચોક્કસપણે કરવી જોઈએ. હમણાં વાત થઈ કે પ્રાઇવેટ પબ્લિકેશનને કેવી રીતે આપી શકાય. એક બાજુ આપણે સૌ એવું સ્વીકારી લીધું છે આપણે બધાએ કે જો સરકારી કામકાજમાં ક્યાંય પણ કોઈ વસ્તુ થાય તો સરકારમાં આવું છે, સરકારમાં બધા લોકો આવા છે, એવો આપણે દોષ આપીએ છીએ. જો સરકાર આ પ્રાઇવેટ પબ્લિકેશન અથવા તો પ્રાઇવેટ કંપની એજન્સીઓને કામ સોંપે છે, તો તેના ઉપર હવે આપણી પાસે ભરોસો નથી. તો એકચ્યુઅલી આપણે કોના ઉપર વિશ્વાસ રાખવો, એ આપણે મહત્વની બાબત છે. શિવાંગીનીબેન, અત્યારે સાયબર ક્રાઇમ નામની એટલી બધી ઘટનાઓ આપણે જોઈએ છીએ, સમાચારોના માધ્યમથી, ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયા બંનેના માધ્યમથી જોઈએ તો કેટલા બધા લોકો છેતરાય છે, કેટલા બધા લોકો ભણેલા ગણેલા લોકો છેતરાય છે સોશિયલ મીડિયા દ્વારા, અને બેંકમાંથી પૈસાઓ નીકળી જાય છે. તો સાયબર ક્રાઇમ દિવસે દિવસે વધી રહ્યો છે. આ બાબતનું એક સ્પેશિયલ મંત્રાલય ગોઠવવામાં આવે, રાજ્ય સરકાર એના જી બિલકુલ, જે રીતે એક બાદ એક પેપર લીક કાંડના મામલાઓ સતત સામે આવતા હોય છે ભાવિનભાઈ, ત્યારે અગાઉ પણ આપણે જોયું કે કેટલાય પેપરો લીક થયા છે, પરંતુ તેની જે તપાસ માત્ર સોંપવામાં આવશે, પછી આગળ શું થયું આપણને કંઈ ખ્યાલ નથી. એટલે શું આશા રાખવાની કે પેપર લીક કાંડ જે થયો છે તેમાં તટસ્થ તપાસ થશે કે નહીં, જે પણ દોષિતો છે તેમને સજા મળશે કે નહીં, શું આશા રાખવાની આપણે? રાજીનામું લેવાય ત્યારબાદ શું થાય છે એ ક્યારેય કોઈ જનતાને ખબર પડતી નથી. રાજીનામું લેવાઈ ગયા પછી એટલી જ ખબર પડે છે કે જે તે વ્યક્તિ જે તે જગ્યા ઉપર હતા તેમની જવાબદારીમાં હતું, એટલે એમનું રાજીનામું લઈ લીધું, એટલે ત્યાં ચેપ્ટર પતી જાય છે. પણ ખરેખર મૂળ શું છે એ આજ દિવસ સુધી 2014થી અત્યાર સુધી ખબર નથી પડી. તપાસના આદેશો થાય, તપાસ થાય, પણ કયા ડીઓ સસ્પેન્ડ થયા, કયા સચિવ સસ્પેન્ડ થયા, કયા શિક્ષણ મંત્રીએ રાજીનામું આપ્યું 2014થી લઈને અત્યાર સુધીમાં, કયા અગ્ર સચિવે રાજીનામું આપ્યું કે એમણે પોતે જવાબદારી લીધી. આ બહુ જ ખૂબ જ અગત્યના મુદ્દા અત્યારે શિક્ષણને લઈને આપણા ગુજરાતની અંદર સમસ્ત ચાલી રહ્યું છે કે જ્યારે એફઆરસીના કાયદો આવ્યો ત્યારથી લઈને અત્યાર સુધી, એ પહેલેથી જ્યારે આ બધી પરીક્ષાઓ લેવાતી હતી ત્યારથી લઈને અત્યાર સુધી ફક્ત અને ફક્ત વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે છેડા થાય છે, બીજું કાંઈ જ થતું નથી. એક 2 વર્ષ પહેલાની જ વાત કરું તો 12માના કોર્સની અંદર 80% સબ્જેક્ટિવ અને 20% ઓબ્જેક્ટિવ કરવાની એક શિક્ષણ મંત્રીએ ભલામણ મૂકી હતી. ત્યારે તમે જ્યારે નીટની પરીક્ષા આપતા હો કે બીજી બધી પરીક્ષાઓ આપતા હો, આ મુદ્દો હું એટલે લઉં છું કારણ કે ખૂબ અગત્યનો છે, તો ત્યારે તમે એને કોપઅપ જ ના કરી શકો. અમારા વાલી મંડળની અને બીજા અનેક સંગઠનોની રજૂઆત શિક્ષણ વિભાગમાં શિક્ષણ મંત્રીને થઈ, ત્યાર પછી એને જે નોર્મલ હતું 50% તે કર્યું. તો આવા બધા અખતરા ગુજરાતમાં જ શા માટે? ગુજરાતના જ વિદ્યાર્થીઓને શેના માટે ભોગ બનવાનું?
એક પણ રાજ્ય ગુજરાત સિવાયનું એવું નથી કે જેમાં 7 પેપર લીક થયા હોય છેલ્લા 7 કે 8 વર્ષની અંદર. બહુ સાચી વાત છે. આ એક ખૂબ જ અગત્યનો વિષય છે કે જેના ઉપર ગંભીર પ્રકારે ધ્યાન દોરવું જોઈએ. બિલકુલ. બીજી વાત દીપકભાઈએ જેમ કીધી એમ કે ભાઈ પ્રાઇવેટ પ્રકાશનો ઉપર વિશ્વાસ નથી, સરકારમાં પણ આવું થાય છે તો શું કરવું જોઈએ, કેવી રીતે વર્કઆઉટ કરવું જોઈએ? તો જ્યારે પણ પેપર તપાસવાનું કાં તો પેપર આપવાનું કાં તો પ્રિન્ટિંગમાં આપવાની વાત થતી હોય તો તેના માટે એક કાયદાનું નિર્માણ કરવું જોઈએ અને એ કાયદા હેઠળ જ આ બધી પ્રક્રિયા થવી જોઈએ. હાલ અત્યારે કોઈ કાયદો જ નથી. 2014માં થયું, આપણે સાયબર ક્રાઇમની વાત કરીશું, યુટ્યુબ ઉપર આવ્યું એટલે આપણે 420 ની વાત કરીશું કે ભાઈ ફલાણા ભાઈએ પેપર લીક કર્યું એટલે, પણ એના માટે કોઈ તટસ્થ કાયદો જ નથી. તટસ્થ કાયદાને તમે આઈપીસી જોડે કે સાયબર ક્રાઇમ જોડે જોડો તો એક જવાબદેહી બંધાશે. પેપર લીક કાંડ થાય તો પેપર કેવી રીતે પ્રિન્ટ કરવું, એના ઓબ્જેક્ટિવ્સથી લઈ અને એની વ્યાખ્યાથી લઈ અને બધી જ વસ્તુનો જો સમાવેશ કરવામાં આવે તો જ આનું ક્યાંક ને ક્યાંક સોલ્યુશન થાય અને જવાબદેહી બને. હાલ તો એક કોન્ટ્રાક્ટ ઉપર પેપર આપી દેવામાં આવે છે અને એના જ આધાર ઉપર બધી જગ્યા ઉપર પેપરનું સબમિશન થાય છે અને પ્રિન્ટિંગ થાય છે. દીપકભાઈ, જે રીતે ન માત્ર અહીંયા પેપર લીક થયું છે પરંતુ પેપર લીક થઈ અને પરીક્ષાના 2 દિવસ પહેલા જ યુટ્યુબ પર આખું પેપર સોલ્વ થતો વિડીયો પણ મૂકી દેવામાં આવ્યો છે, એટલે કેટલાય સમય પહેલા આ પેપર લીક થઈ ગયું હશે અને વિદ્યાર્થીઓને ન માત્ર પેપર પરંતુ આખું પેપર સોલ્વ થઈને મળી ગયું છે, એટલે લોકોની હિંમત હજુ પણ વધતી જઈ રહી છે અને સોશિયલ મીડિયાનું જે દુરુપયોગ છે તે પણ વધતો જઈ રહ્યો છે. જી, શિવાંગીનીબેન, આપે જે વાત કરી તે અને મુરબ્બી હમણાં જે કહેતા હતા તેમ કે આમાં કોઈ ક્રાઇમ થયાની બાબતો ઉપર પછી પાછી એની પાછળની જે કાર્યવાહી અને વિધિઓ થવી જોઈએ તે એટલી ગંભીરતાથી થતી નહીં હોય તો જ આટલી બધી હિંમત લોકોની વધી જાય છે. બીજી એક બાજુ કે આપણે કોરોના કાળમાં ઓનલાઈન એજ્યુકેશન અને ઓનલાઈન સિસ્ટમમાં બહુ બધા અગ્રેસર થઈ ગયા અને બહુ બધું ન જાણવાનું પણ જાણી લીધું અને એમાં પણ બહુ બધી કંપનીઓ આવી ગઈ જેને ઓનલાઈન સિસ્ટમમાં આપણને બધાને મદદ કરવાનું, ભણવાનું શીખવ્યું અને ભણાવવાનું શીખ્યું. એની સાથોસાથ આના જે સાઈડ ઇફેક્ટ છે તે હવે ખબર પડે છે કે ઓનલાઈન એજ્યુકેશનથી થતા ફાયદાઓ અને એને કરતા થતા વધારે નુકસાનો અત્યારે આપણે ભોગવી રહ્યા છીએ. ગઈકાલે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડના સચિવ શ્રી DS પટેલ સાહેબે એક પરિપત્ર જાહેર કરી દીધો તાત્કાલિક કે જ્યારે પેપર લીકના સમાચાર આવ્યા ત્યારે, અને હવે એનું સોલ્યુશન અત્યારે આવી રહ્યું છે કે દરેક શાળા વિકાસ સંકુલો જે SPS કહેવાય છે તેમને એ પ્રશ્નપત્રો બીજા મોકલવામાં આવશે, એની સોફ્ટ કોપી મેલ કરવામાં આવશે અને મેલમાંથી પછી એ શાળા વિકાસ સંકુલો જે તે સમયે પરીક્ષાના સમયે પોતાની રીતે પ્રિન્ટિંગ કરી અને એ પરીક્ષાઓ પ્રિલિમિનરી એક્ઝામ લેશે. અત્યારે વચગાળાની તો આટલી રાહત થઈ છે, પરંતુ મુખ્ય મુદ્દો એ છે કે આ લીકેજ થવાના કારણો ખરેખર ક્યાં છે અને કોના દ્વારા થાય છે. શું આની પાછળ કોઈ બહુ મોટું આર્થિક કારણ પણ હોઈ શકે? પ્રશ્નપત્રો વેચાતા થઈ ગયા હશે, કરોડો રૂપિયાનો બિઝનેસ લોકો કરી લેતા હશે આનું સોલ્યુશન લાવીને સોશિયલ મીડિયા ઉપર નાખીને, કે આ માત્ર ટીખળખોરો આવું કરવા માંગે છે કે સરકાર ક્યાં કામ નથી કરી શકતી બરાબર. ખરેખર તો આપણે ત્યાં એક અભિનંદનને પાત્ર એવું હોવું જોઈએ. હું જાણું છું ત્યાં સુધી, મારે લગભગ આ 30મું વર્ષ છે શિક્ષણના ક્ષેત્રમાં કામ કરતા કરતા. ગુજરાત રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષા પદ્ધતિ આખા દેશમાં નંબર 1 માનવામાં આવે છે સાહેબ. જે આપણે ફાઇનલ એક્ઝામ લઈએ છીએ SSC અને HSC, બારકોડિંગ સિસ્ટમથી લઈને જે રીતે કામ કરવાનું શરૂ કર્યું, પરીક્ષામાં થતી ચોરીઓ, વર્ગખંડોમાં થતી, બ્લોકમાં થતી ચોરીઓ મહદઅંશે આપણે અટકાવી શક્યા છીએ ગુજરાતમાં. અન્ય રાજ્યોની તુલનામાં આપણું ગુજરાત રાજ્ય ખરેખર પરીક્ષા પદ્ધતિ લેવામાં ખૂબ સારું રહ્યું છે. પરંતુ અત્યારે છેલ્લા જે 1.5-2 વર્ષની જે ઘટનાઓ આપણે ધ્યાન પર લઈએ તો એમાં ક્યાંક ને ક્યાંક ગુજરાતે નીચું જોવાનો વારો આવ્યો છે. એમાં સરકારને દોષ આપો, અધિકારીઓને દોષ આપો, પ્રાશ્નિકોને દોષ આપો, પ્રકાશકોને દોષ આપો કે ડિસ્ટ્રીબ્યુટરને દોષ આપો, એ આપણે આ એક સંશોધનનો વિષય છે. આના ઉપર ખૂબ ગહન અધ્યયન પણ થવું જોઈએ અને સંશોધન પણ થવું જોઈએ. ગુજરાત રાજ્ય બધી રીતે અગ્રેસર થતું જતું હોય અને એક શિક્ષણના ક્ષેત્રમાં એક બે આવી નાની મોટી બદીઓ આવી જાય અને એના કારણે સમગ્ર ગુજરાત બદનામ થાય, એના માટે આપણે ક્યાંક ને ક્યાંક ગંભીરતાપૂર્વકના પગલા આપણે સૌએ સાથે મળીને વિચારવું પડે. શિક્ષણવિદ તરીકે, વાલી મંડળના પ્રતિનિધિ તરીકે, આપ મીડિયાના માધ્યમથી અને જે તે અધિકારી મિત્રો આમાં કામ કરે છે તેમાંથી કોઈને ગમતું નથી કે આવું કાંઈ થાય, કોઈને બદનામ થવું ગમતું નથી, પણ ક્યાંથી આ શરૂઆત થઈ છે? મેં કીધું તેમ કે હવે સાયબર ક્રાઇમ નામનો એક અલગ મંત્રાલય ઊભું થાય અને એમાં કોઈ પણ પ્રકારના ગુના સાયબર ક્રાઇમમાં થાય છે તેના માટે અલગ પ્રકારની વ્યવસ્થા, નિરીક્ષણ, એના અત્યારે તો બહુ સરસ વાત કરું છું તો હું તમને કહું, ડોક્ટર વિનોદ રાવ સાહેબે
કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર બનાવ્યું છે ગાંધીનગરમાં, અને એનું આખા ગુજરાતનું મોનિટરિંગ ત્યાંથી થાય છે ઓન સ્ક્રીન, કે કઈ શાળામાં કેટલા બાળકો હાજર છે, કેટલા ગેરહાજર છે, કયા શિક્ષકો આવ્યા છે, કેટલા નથી આવ્યા, ડેઈલી અપડેટ થાય છે, એની એટેન્ડન્સ ચેક કરાવાય છે, પરીક્ષાઓ સમયસર થઈ કે નહીં, એની ઉપર કોઈ કાર્યવાહી થઈ શકે કે નહીં. આ બધી વસ્તુઓ ખૂબ ગંભીરતાપૂર્વક અત્યારે આપણે લઈ રહ્યા છે, ને એમાં પણ ઇન્ટરનેટના માધ્યમનો ઉપયોગ કરવામાં આવે છે. તેમ છતાંય આવી કોઈ ઘટના ઘટે તો આપણે બધાએ એના ઉપર ખૂબ ગહન ચિંતન કરવું જોઈએ, શિવાંગીબેન, એવું મારું માનવું છે. ભાવિનભાઈ, વાત કરી, હા, એમાં મારે ખાસ કહેવું છે, સ્કૂલ ઓફ એક્સેલન્સીનું એક આખું સંકુલ ઊભું કર્યું. તેમ છતાં પણ જો આ રીતના ખાલી પ્રિલિમના પેપર લીક થતા હોય તો આગામી જ્યારે 10માની ને 12માની પરીક્ષા લેવાનું થશે તો ત્યારે શું થશે? આપણે ગત વર્ષે જોયું હતું કે પેપરો લખાઈ ગયા હતા અને પેપરો રસ્તે રખડતા હતા અને કોથળામાં ક્યાંક ને ક્યાંક બહાર પડ્યા હતા. આપણે ગયા વર્ષે જ આ જોયેલું છે. એટલે કહેવાનો મિનિંગ એ છે કે આપણે પૈસા ખર્ચીએ કે આપણે એક્સિલન્સ ઊભું કરી દઈએ કે વિનોદરાવ સાહેબે કંઈ પણ કરી લે, તો એનાથી એ નથી થઈ જતું કે પદ્ધતિઓ સુધરી જાય છે. બહુ સાચી વાત છે. ભાવિનભાઈ, જે રીતે આ પ્રકારની ઘટનાઓ સામે આવતી હોય છે પેપર લીક થવાની, ત્યારે વિદ્યાર્થીઓ જે તૈયારી કરી હોય પરીક્ષાની, અને તેઓ જે રીતે મેન્ટલી પ્રિપેર હોય છે કે ભાઈ પરીક્ષા આ તારીખે છે, અમે પરીક્ષા આપીશું, હવે જ્યારે પેપર લીક થવાનો મામલો સામે આવે છે, પરીક્ષાની તારીખો પાછી ઠેલાય છે, વિદ્યાર્થીઓ જે તૈયારી કરી હોય છે, ત્યારે વિદ્યાર્થીઓના માનસિક પટલ પર શું અસર થતી હોય છે? આ તમારો પ્રશ્નના શિવાનીબેન બે જવાબ આપીશ. એક તો સૌથી પહેલા તો 2017 સુધી ક્યારેય બોર્ડે કે ગુજરાત બોર્ડે એવો નિર્ણય લીધો નહોતો કે પેપર અમે આપીશું. 17-18 પછી જ આ નિર્ણય લેવામાં આવ્યો છે. આપણે 17-18 સુધી જોયું હશે તો ત્યાં સુધી એજ્યુકેશન સરસ જ ચાલતું હતું અને શાળાઓ બધી જ પોતપોતાની રીતે પ્રિલિમિનરી પરીક્ષા અને બીજી બધી વસ્તુ કન્ડક્ટ કરતી હતી, અને તમે ને હું બધા જ અહીંયા આગળ જે પણ છે એમાંથી જ પસાર થઈને આપણે અત્યારે અહીંયા બેઠા છીએ. હવે જ્યારે બોર્ડે પોતાએ નિર્ણય લીધો તો જવાબદારી તો એજ્યુકેશન બોર્ડની થાય જ, ના થાય એવું બને જ નહીં કે આ પેપર લીક કેમ થાય છે. ઘણા બધા સંચાલકોએ અને ઘણા બધા વાલીઓએ વિરોધ કર્યો હતો કે ભાઈ તમે જે પેપર સ્કૂલ કાઢે છે એને જ કાઢવા દો અને એ રીતે જ તમે ભણાવો. એક વખત તો એવું હતું કે 1 થી લઈને 10 ધોરણના પેપર બોર્ડ કાઢશે, આવા પણ પ્રશ્નો હતા. તો એ જ્યારે એવા તમે એક તગલકી નિર્ણયો લેવામાં તમે આવી જાઓ ત્યારે આ બધા પ્રશ્નો ઊભા થાય છે. તમારે ખરેખર એ કરવાની જરૂર જ નથી. જે શિક્ષણ પદ્ધતિ ચાલે છે એ સરસ જ ચાલે છે. હા, તમે પ્રશ્નપત્રમાં બદલાવ કરાવડાવો શાળા જોડે કે કરાવડાવો તો સારું રહે, વિદ્યાર્થીના માનસ પર બી સારું રહે અને શીખવામાં પણ સારું રહે. બીજો તમે જે ખાસ પ્રશ્ન પૂછ્યો એ વિદ્યાર્થીઓ ઉપર ખૂબ જ ગંભીર અસર પડે છે. આજે જે છોકરો 10મામાં છે અને જેનું કલ્પના એવી છે કે મારે આગળ જઈને નીટ કરવું છે, જેઈ કરવું છે, કે મારે અમુક રીતે કે અમુક સ્કૂલમાં કોલેજમાં કે એડમિશન્સ લેવા છે, ડિપ્લોમામાં એડમિશન્સ લેવા છે, તો આ બધા માર્ક ગણાતા હોય છે એના ફાઇનલ એક્ઝામિનેશનની અંદર. નહીતર તો પછી આ પરીક્ષા લેવાની જરૂર જ નથી. એટલે તેના માટે આ લોકો તનતોડ મહેનત કરતા હોય છે. છેલ્લા 2 વર્ષથી ટોટલ શિક્ષણ દોડાઈ ગયું છે અને પડતા ઉપર માર એના જેવી આ વાત છે અત્યારે. તો વિદ્યાર્થીઓના મનોબળ ખૂબ જ નબળા થઈ જાય છે. અને એક મહત્વની વસ્તુ અહીંયા એ પણ થાય છે કે એમના મગજમાં એવા ડાઉટ થાય છે કે આની પરીક્ષા મારે ફરી આપવાની, આનું શું કરવાનું, કેવી રીતે આનું આગળ વર્કઆઉટ થશે, એની કોઈ જ માહિતી ક્યાંય સુધી કોઈ જ ડિપાર્ટમેન્ટ તરફથી મળતી નથી કે ભાઈ આ પેપર લીક થયું તો આ પેપર ફરી લેવાશે, નહીં લેવાય, કે આમાં તમને પ્રમોશન આપવામાં આવશે, નહીં આપવામાં આવે, એવરેજ આપવામાં આવશે, શું થશે એની કોઈ જ માહિતી આપવામાં નથી આવતી. તો એ પણ એક ખૂબ ગંભીર પ્રશ્ન છે. બહુ સાચી વાત છે. દીપકભાઈ, જે રીતે આપણે હમણાં જે રીતે વાત કરી રહ્યા હતા કે ગુજરાત એ સમગ્ર દેશનું રોલ મોડલ છે, જે રીતે ત્યાં પરીક્ષા પદ્ધતિ ગુજરાતમાં આપણે અહીંયા છે, પરીક્ષાઓ લેવાય છે તટસ્થ રીતે, ક્યાંક ને ક્યાંક આ જે બેદરકારીઓ સામે આવે છે, સાથે જ વડાપ્રધાન જે ન્યૂ ઇન્ડિયાની કલ્પના કરે છે અને સૌથી વધારે યુવાધન ભારત પાસે છે, પરંતુ જો આ પ્રકારની બેદરકારીઓ જે સામે આવે છે, દેશ અને ગુજરાત સાથે જે ચેડા થઈ રહ્યા છે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે, ક્યાં સુધી ગુજરાત રોલ મોડલ બની રહેશે? અને સાથે જ જો આ પ્રકારની ઘટનાઓ વારંવાર સામે આવી તો વિદ્યાર્થીઓ પણ છે ક્યાંક ને ક્યાંક મેન્ટલી જે પ્રિપેર હોય પરીક્ષાને લઈને તે પણ ક્યાંક ને ક્યાંક કહી શકાય ગોથે ચડી જાય છે વિદ્યાર્થીઓ પણ. સાચી વાત છે ભાવિનભાઈએ કીધું તેમ, અને આપ જે કહી રહ્યા છો તે હું તો એમ કહું છું ભગવાનનો એક આભાર માની લઈએ કે એસએસસી અને એચએસસી ની વાર્ષિક પરીક્ષાઓ, જાહેર પરીક્ષાઓના દિવસો ખૂબ નજીક આવી રહ્યા છે. હવે લગભગ 40-50 દિવસ પછી એ પરીક્ષાઓ યોજાવાની છે. એ પહેલા આવી ઘટના આપણી સામે આવી ગઈ છે. એટલે આ પ્રિલિમિનરી એક્ઝામની આવી લીકેજની ઘટનાઓ આપણા માટે શરમજનક છે, એની સાથે સાથે અગમચેતી રૂપ પણ છે. રાજ્ય સરકારના
કર્મચારીઓ, પરીક્ષા વિભાગના કર્મચારીઓ, પબ્લિકેશન્સ કંપનીઓ સહિતના જે લોકો આમાં જોડાયેલા છે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે, તેમના માટે આજના દિવસથી જ આપણે એક સંકલ્પ લેવાનો રહે છે કે આપણે કઈ જગ્યાએથી લૂપહોલ્સ મૂકી દીધા છે કે તેમાં આપણે અત્યારેથી તૈયારી કરીએ, જેથી કરીને મે મહિનામાં, આ વખતે થોડું લેટ છે કોરોનાના કારણે, મે મહિનામાં જે આપણી જાહેર પરીક્ષાઓ યોજાશે તે પહેલા પાણી આવતા પહેલા પાળ બાંધવાનો આ એક પ્રયોગ છે. ભલે પ્રિલિમિનરી એક્ઝામ છે, હવે એ તો શાળા કક્ષાએ લેવાશે. સાહેબે કીધું તેમ કે ભાઈ આપણે જ્યાં સુધી શાળાઓમાં ભણતા હતા જ્યાં સુધી બોર્ડમાંથી પરીક્ષા માત્ર 10 અને 12ના પરીક્ષાના પ્રશ્નપત્રો આવતા હતા, એમાં સેમેસ્ટર સિસ્ટમ આવી ત્યારે પણ એમાં બોર્ડમાંથી આવતા હતા અને લગભગ આવી ઘટનાઓ બહુ જૂજ બનતી હતી. પણ નાની ઘટના કે મોટી ઘટના તો ઘટના જ હોઈ શકે. એ ઘટનાને આપણે કેમ ડામી શકીએ, રોકી શકીએ, તેના માટે શિક્ષણવિદોનું એક ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે રાજ્ય સરકાર દ્વારા પણ, અને સચિવ કક્ષાએ પણ એ બાબતે ચર્ચા થઈ છે. ફરી એકવાર એની ઉપર મનોમંથન થાય, ચર્ચા થાય. અને મેં કીધું તેમ હજી પણ હું કહી રહ્યો છું કે આમાં વ્યક્તિ દોષ કરતા પણ અત્યારે ઇન્ટરનેટના માધ્યમથી જેટલી જલ્દી ઝડપથી આ વસ્તુઓ પ્રસરી જાય છે તે ખૂબ ગંભીર બાબત છે. એક વ્યક્તિએ સ્વાર્થવશ કોઈ ભૂલ કરી હોય તો એને પકડવો ખૂબ મુશ્કેલ બનશે અત્યારે, કારણ કે સાયબર ક્રાઇમ છે ને એ બહુ એવી બાબત છે. અત્યારે અમારા માનનીય પોલીસ કમિશનર શ્રી અજયકુમાર તોમર સાહેબ સુરતમાં છે, એ ઘણીવાર ચિંતા કરે છે, અમને બધાની સાથે મિટિંગો કરે છે કે સાયબર ક્રાઇમ એટલો બધો વકરી રહ્યો છે ને વધી રહ્યો છે કે એને પકડવા બહુ મુશ્કેલ છે. એને અટકાવી શકાય પણ ગુનાહિત કાર્ય કરનાર વ્યક્તિને, ગુનેગારને પકડવો બહુ મુશ્કેલ હોય છે. ઝારખંડના કોઈ ખૂણે બેઠો બેઠો એ કામ કરતો હોય અને ગુજરાતમાં એની સાથે અહીંયા કોઈની સાથે ચીટિંગ થઈ જાય છે. એટલે દેશના કયા ખૂણેથી કઈ વસ્તુ નીકળે છે અને યુટ્યુબ ઉપર અપલોડ થઈ જાય છે કોઈને ખબર પડવાની નથી. એ ગુજરાતી છે, ગુજરાત બહારનો છે, ભારતનો છે કે કોઈ સરહદ પારનો વ્યક્તિ પણ હોઈ શકે, કારણ કે આ બધી ઇન્ટરનેટના માયાજાળમાં એટલા બધા લોકો અત્યારે ફસાઈ ગયા છીએ અને એડિક્ટેડ થઈ ગયા છે કે કોઈને ખબર જ નથી પડતી કે એ ક્યાં છે અને શું થઈ રહ્યું છે. એ ગંભીર બાબતો માટે ફરી એકવાર હું આપના માધ્યમથી કહેવા માંગુ છું કે હવે જેમ દરેક વિભાગ છે આપણે ત્યાં નાનામાં નાનો મોટામાં મોટો વિભાગ દરેક મંત્રાલયો છે, એમ હવે એક સાયબર સેક્ટર શરૂ કરવું પડશે અને તો જ આ બધી બાબતોને આપણે અટકાવી શકીશું. માણસ લોભવશ અથવા તો જે ભવિષ્ય છે એ ભવિષ્ય સાથે છેડા થાય છે અને જે મનોબળ છે એ મનોબળ તૂટી જાય છે. વાલીઓમાં એક ચિંતા એવી પણ રહે છે કે હવે શું થશે, કારણ કે એનું ક્યાંય નિરાકરણ નથી, જેમ મેં આગળ કીધું એમ. એટલે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વાત અત્યારે એ છે કે આવી દોષારોપણ ના કરવું જોઈએ, વાત સાચી છે, પણ જે તંત્રથી આ વસ્તુ આખી ચાલી રહી છે એ તંત્રએ જવાબદારી લેવી જ પડે. એ તંત્ર જવાબદારી ના લે તો એવું ના ચાલે અને ફરીથી ભવિષ્યમાં ના થાય એની તકેદારી રાખી, જેમ કીધું સાહેબે કીધું એમ ટેકનોલોજીનો ઉપયોગ કરી અત્યારે આપણે જીપીએસ લગાડી શકીએ છીએ વાનમાં, કાં તો આપણે ડાયરેક્ટ આ પ્રિલિમના પેપર સીધા સ્કૂલમાં મેલથી એક જ મેલથી મોકલી શકીએ છીએ. જે તે દિવસે તમે નક્કી કરો કે ભાઈ કાલે પેપર છે તો તમને સવારે 9:15-12 વાગ્યાનું પેપર છે તો તમને 11:30 જ પેપર મળશે, કાં તો તમને 11 વાગે પેપર મળશે, એટલે ત્યાંથી જ એની પ્રિન્ટ આઉટ થાય ને ત્યાંથી જ વિદ્યાર્થીઓને મળી જાય. બિલકુલ સમયનો અભાવ છે. મુદ્દો એવો છે કે ક્યારે પણ સોલ્વ થઈ શકે એવો નથી, સમયનો અભાવ છે આપણી પાસે. ભાવિનભાઈ અને દીપકભાઈ આપ અમારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો આભાર. તો દર્શક મિત્રો, જે રીતે આપણે ચર્ચા કરી, વધુ એક પેપર ફૂટવાનો મામલો સામે આવ્યો છે ત્યારે તટસ્થ તપાસની વાત કરવામાં આવી છે, બાંયધરી આપવામાં આવી છે. ખરેખરમાં હવે તપાસ ક્યારે થાય છે તે જોવાનું રહ્યું. અગાઉ પણ લગભગ જે 8 જેટલા પેપર ફૂટવાનો મામલો સામે આવ્યો હતો તેમાં પણ શું તપાસ થઈ અને આગળ શું થયું તે આપણા સુધી માહિતી પહોંચી જ નથી. એટલે ક્યાંક ને ક્યાંક આ પ્રકારની ઘટનાઓ ગુજરાતમાં જે બની રહી છે આવનારા સમય માટે વિદ્યાર્થીઓ માટે ગંભીર સાબિત થઈ શકે છે. તો આ સાથે ચર્ચામાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.